કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે આશ્રિત દીકરીઓના સર્વાંગી વિકાસ અને કલ્યાણના હેતુસર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે બાળકો માટે કપડાં વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે ખાસ ઉપસ્થિત રહીને દીકરીઓને પોશાક વિતરણ કર્યું હતું। તેમણે સેવાકીય પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ જિલ્લામાં મહારાણી પ્રીતિદેવી દ્વારા જીવદયા અને સમાજ સેવાના અનેકવિધ કાર્યો અવિરતપણે ચલાવવામાં આવી રહ્યા છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે। અંદાજે 25 વર્ષના લાંબા ગાળા બાદ આ પવિત્ર પરિસરની મુલાકાત લેવાનો તેમને અવસર પ્રાપ્ત થયો છે। આ સંસ્થામાં જે રીતે દીકરીઓનું ઘડતર થઈ રહ્યું છે અને નાના બાળકોનો ઉછેર કરવામાં આવે છે તે ખરેખર વંદનીય છે। સંસ્થાના ટ્રસ્ટીઓની મહેનત અને સમર્પણ ભાવનાની પણ તેમણે પ્રશંસા કરી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં અનેક જગ્યાએ દાન આપવામાં આવતું હોય છે, પરંતુ આવી પવિત્ર સંસ્થામાં આપવામાં આવેલું દાન સાચા અર્થમાં સાર્થક થાય છે। આ પ્રસંગે ટ્રસ્ટના સક્રિય કાર્યકર જીતેન્દ્ર શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે મહારાણી પ્રીતિદેવી દ્વારા આપવામાં આવેલ ખાસ ફંડનો ઉપયોગ વિવિધ સામાજિક ઉત્થાનના કાર્યો માટે કરવામાં આવી રહ્યો છે। મધુસૂદનભાઈની પ્રેરણા અને ટ્રસ્ટ ઈલાબેન તથા કમલાબેન સાથેની વિચાર વિમર્શ બાદ નવા વસ્ત્રોનું વિતરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યમાં જીમીભાઈ અને વિનોદભાઈ જેવા કાર્યકરોએ પણ સહયોગ આપ્યો હતો। મહારાણી પ્રીતિદેવીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ આગામી સમયમાં દરરોજ 100 થી વધુ જરૂરિયાતમંદ લોકોને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે। આ પ્રસંગે મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસ, મંત્રી દીપાલીબેન શુક્લ, ઉપપ્રમુખ કુંજલબેન, સંચાલક ઈલાબેન મહેતા, કોમલ રામાનુજ, ભક્તિબેન ભટ્ટ, કોકિલાબેન શાહ વગેરે હાજર રહ્યા હતા। આજે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓને શ્રી કચ્છના મહારાણી પ્રીતિદેવીના જે જીવદયા ટ્રસ્ટ છે એના દ્વારા એમના પોશાકોના વિતરણના એક કાર્યક્રમમાં અહીં અત્યારે આવવાનું થયું છે। મહારાણી પ્રીતિદેવી દ્વારા સમગ્ર કચ્છમાં જે સેવાના અને જીવદયાના કામો ચાલે છે એમાં એક આ દીકરીઓ છે એમને પોશાક આપવાનો અત્યારે કાર્યક્રમ હતો। આ પવિત્ર પરિસરમાં આવવાનું લગભગ 25 વર્ષ બાદ થયું છે। બહુ અત્યંત પવિત્ર એવી આ જગ્યા જેમાં દીકરીઓનું ઘડતર થાય છે, નાના બાળકોને ઉછેરવાનું કામ થાય છે। ખૂબ સુંદર કાર્ય અત્યારે ટ્રસ્ટીઓને મળવાનું થયું છે અને મારી આપશ્રી દ્વારા સૌને અપીલ છે કે એકવાર આવીને આ દીકરીઓને મળીએ આપણે અને કોઈ પણ આપણે દાન યથાયોગ્ય જ્યાં આપવાનું થાય, પણ આ જગ્યા એક એવી સારી જગ્યા છે જેમાં આપણે દાન આપીએ તો એ સાચા અર્થમાં દાન સાર્થક થાય એવું મને લાગે છે। અત્યારે ટ્રસ્ટીઓને મળ્યો છું, ખૂબ આનંદ થયો છે। અસ્તુ। કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર આજે મહારાણી પ્રીતિદેવી ટ્રસ્ટના શ્રી જીતેન્દ્રભાઈ અને મધુકરભાઈના આયોજનથી દીકરીઓને કુર્તીનું વિતરણ કરવા માટેનો એક પ્રોગ્રામ ગોઠવ્યો હતો અને જેમાં એના ટ્રસ્ટના તમામ સભ્યો અને ખાસ ઉપસ્થિત રહીને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે ખાસ હાજરી આપી અને દીકરીઓને પ્રોત્સાહિત કરી। મહારાણી દ્વારા અમને એક ચોક્કસ ફંડ આપવામાં આવેલ છે, એમાં વિવિધ પ્રવૃત્તિઓ યોગ્ય જગ્યાએ દાનરૂપે આપવાનું, એમાં અત્યારે અમારે મધુકરભાઈની પ્રેરણાથી ઈલાબેન અને એમના ટ્રસ્ટીઓ કમલાબેન સાથે અમે ચર્ચા કરી આજે લગભગ 60 થી 70 બાળકોને નવા કપડાં ખરીદી અને એનું વિતરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે। આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ તથા ભુજ શહેર પ્રમુખ મિતભાઈ ઠક્કર હાજર રહી અને પ્રાસંગિક પ્રવચન તેમણે આપેલ અને એક જ ફોન દ્વારા એમણે આમંત્રણનો સ્વીકાર કરી અને પધાર્યા, તે બદલ હું તેમનો પણ આ સ્થળેથી આભાર માનું છું। મહારાણી પ્રીતિદેવી એક એવી હસ્તી છે જે નજીકથી જાય અને પરિચયમાં આવે એમને તો હજી ઘણું બધું કામ કરવાનું છે। ડેઇલી 100 લોકોને ભોજન પહોંચે એવી વ્યવસ્થા અમે તત્કાલ કરવા જઈ રહ્યા છીએ અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કોઈને પણ ક્યાંય સાચી જરૂરિયાત હોય તો અમે આ ટ્રસ્ટ દ્વારા અમારા જીમીભાઈ, વિનોદભાઈ અથવા મને કોઈ પણને પણ મળશે અને અમને યોગ્ય લાગશે તો અમે દાન રૂપે મહારાણી વતી અમે બધા ત્યાં સાધનો પહોંચાડશું। કોઈ પણ જગ્યાએ જરૂર હોય તો અમને ટેલ નાખે। અમારા ખાસ તો જીમીભાઈ મૂક પ્રેક્ષક છે, પ્રેરણાદાયી છે।
તો એમને અથવા વિનોદભાઈને ગમે તેને રજૂઆત પહોંચાડશે. અમે કોઈ પણ કચ્છના સ્થળે મહારાણી પ્રીતિદેવી ટ્રસ્ટ દ્વારા કોઈ પણ જગ્યાએ અમે યોગદાન આપવા તત્પર છીએ.